નમસ્કાર ખેડૂત મિત્રો, હું નીતિન રાઠોડ આપનું ગ્રોટેક એગ્રી સાયન્સ ને રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના ભંડારિયા ગામે, જ્યાં પ્રગતિશીલ ખેડૂતે આપણું કેળના પાકમાં જે ગ્રો ન્યુટ્રિકા કીટ આવે છે 28 કિલોની, એનો ઉપયોગ કરેલો છે। તો વધારે માહિતી આપણે ખેડૂત પાસેથી લઈએ કે ભાઈ કેળમાં કેવું રિઝલ્ટ છે કીટનું। તો તમારું આખું નામ? મારું નામ ભરતભાઈ જેઠાભાઈ ચૌહાણ। બરાબર। તમારો મોબાઈલ નંબર? 99 13 29 43 45। બરાબર। 99 13 29 43 45। બરાબર। તમારું ગામ? અમારું જૂનું ગામ તો રોયલ છે, પણ હાલમાં અત્યારે ભંડારિયા ખેતી કરું છું। બરાબર। ભંડારિયા તાલુકો, જિલ્લો? તાલુકો જિલ્લો ભાવનગર જ લાગે। બરાબર। તો કેળમાં તમે આ ગ્રો ન્યુટ્રિકા કીટ છે, જેમાં 5 પ્રકારના પડીકા નીકળેલા છે, તો એનો ઉપયોગ તમે આમાં કઈ રીતે કર્યો હતો ને કેટલા દિવસ પહેલા કર્યો હતો? 20 દિવસ પહેલા આનો ઉપયોગ કર્યો હતો। બરાબર। ને ડ્રીપમાં પાયું હતું। બરાબર। બધું ડ્રીપમાં ઓગાળીને તમે ડ્રીપમાં ઓગાળીને પાઈ દીધું। કેટલા વીઘાની કેળ છે? 4 વીઘાની। બરાબર। અને એમાં કેટલું જીવ હશે 4 વીઘાની કેળમાં? લગભગ થોડુંક મેં ડુંગળી વાપર્યું હતું બાકી કેળમાં, એટલે 17-18 કિલો જેવું કેળમાં પાયું। 17-18 કિલો 4 વીઘાની કેળમાં। તો વાપર્યા પછી 20 દિવસે તમને કેળમાં કેવો ફેરફાર દેખાય છે? ખાખર જે હતો એ ખાખર હાવ તમામ મટી ગયો છે। બરાબર। નવો ખાખર ઠંડીના કારણે પણ આવ્યો નથી, નહીં તો અત્યારે થોડું ખાખરનું પ્રમાણ રહે। બરાબર। આ કીટ પાવાથી થોડુંક રાહત જેવું છે। બરાબર। હજી તમારે ઠંડી પડે છે તો ક્યાંય પીળું પાન કે ખાખર થવાનો પ્રોબ્લેમ નથી? કોઈ પ્રોબ્લેમ છે જોવામાં દેખાય છે ને તમે જો, બરાબર। એક પણ પાંદડું ખાખરનું નહીં જોવા મળે। બરાબર। અને નિંગલ જે પડે છે નિંગલ એ સારું આવે છે। બરાબર। લિંગલ જે આવે છે એ પણ ક્વોલિટી વાળું સારું આવે છે। અને પાનબાનની ક્વોલિટી કેવી છે? બધું હાઈ ક્લાસ, એકદમ ગ્રીન અને ફાફડા પાન। બરાબર। તો હવે તમે આને 20 દિવસ થઈ ગયા છે, તો હવે પાછી અમારી આ કીટ વાપરશો કે કેમ? એક હજી જરૂર છે પાવાની, કારણ નિંગલની તૈયારી છે એટલે એક પાવી પડશે। બરાબર। એક તમે હજી પાહો। અને બીજા કેળ જે કરતા હોય એવા ખેડૂત મિત્રોને ભલામણ કરશો કે ભાઈ અમારી કીટ વપરાય કેળમાં? ભલામણ કરી છે। બરાબર। ઘણાને કીધું છે કે ભાઈ આ વાપરો એમ। બરાબર। ઘણા ડુંગળીમાં બહુ જાજા ઉપયોગ કરવા માંડ્યા છે। બરાબર બરાબર। તો કેળના પાકમાં પણ વાપરે? સારામાં સારું બરાબર રિઝલ્ટ મળ્યું છે। બરાબર। અત્યાર સુધી મહાધાનનું વાપરતો, પણ એના કરતા આનું રિઝલ્ટ મને તાત્કાલિક અને સારું દેખાયું છે। બરાબર। અને 20 દિવસ થઈ ગયા છે તો એવો ને એવો જ છે ટૂંકમાં? હજી સારું થયું। 20 દિવસ પહેલા જે હતું ને ખાખર જેવું, નીચેના પાન જો કાપેલા દેખાય, ખાખર જેવું પાયા પછી ખાખર મૂકી દીધો આને બિલકુલ, અને તાત્કાલિક નવો પાન કાઢે। બરાબર। અને થોડું એમાં જે આ પહેલી યાર છે, આ તો મેં અષાઢ મહિને સોંપેલી છે। બરાબર। કારણ કે પછી રોપા મંગાવી દીધું છે। આગળનું છે એ 2 મહિના અગાઉ સોંપેલું છે। બરાબર બરાબર। એટલે આ થોડાક પાન એટલે આ નાના છે। બરાબર। બાકી પાછળની પાછળની બધી જે છે ને એ 2 મહિના આગળ છે, અને આ 2 મહિના પાછળ છે। બરાબર। તો બીજા ખેડૂત મિત્રોને આપણે કેળમાં ભલામણ કરીએ કે ભાઈ આ વપરાય, તો શું કેવું? નાના વપરાય। બરાબર। અસ્તુ। આ કેળ એક દેખાડજો આપણે। નિંગલ પીડી